WTT યુવા સ્પર્ધક 2025માં ભારતે બધી કેટેગરીમાં ક્લીન સ્વીપ કરીને મોટી જીત મેળવી દિવ્યાશી ભૌમિકે કુલ 2 ગોલ્ડ અને 1 સિલ્વર સાથે સમગ્ર ભારતીય ટુકડીમાં વધુ મેડલ જીત્યા હતા. અંકુર ભટ્ટાચાર્યએ અંડર-19 છોકરાઓની શ્રેણી માટે ખૂબ જ મજબૂત સાબિત થયા, કારણ કે તેમણે ફાઇનલમાં અભિનંદન પ્રતિવધીને 3-2થી હરાવ્યો હતો. બીજા સેટમાં અભિનંદને થોડી લડાઈ બતાવી અને અંકુરને પાછો પાડી દીધો હતો, પરંતુ અંકુર ઝડપથી સ્વસ્થ થઈને ત્રીજી અને અંતિમ ગેમ માટે ખૂબ જ સરળતાથી જીત પામી હતી. અંકુરે એક પણ સેટ ગુમાવ્યા વગર શ્રેણી જીતીને સાબિત કર્યું કે શરૂઆતથી જ તે ઇવેન્ટ જીતવા માટે પસંદ હતો. દિવ્યાંશી ભૌમિકે અંડર-15 શ્રેણીમાં ફરી એકવાર ગોલ્ડ મેડલ જીત્યો અને અંડર-15 શ્રેણીમાં તેને મેડલની સંખ્યા 2 વ્યક્તિગત ગોલ્ડ મેડલ અને 1 સિલ્વર મેડલ પર પહોંચી ગઈ હતી. તે સૌથી વધુ મેડલ જીતીને ઇવેન્ટની સૌથી સફળ ખેલાડી બની હતી. અંડર-15માં ગર્લ્સનો અંતિમ દિવ્યાંશી ભૌમિક અને સત્યા અસ્પતિ વચ્ચે રમાયો હતો, જે મેચ દિવ્યાંશી 3-1થી જીતી હતી અને દિવ્યાંશી દ્વારા એક નોંધપાત્ર સિદ્ધિ છે, કારણ કે તેણીએ આ ઇવેન્ટમાં ભારતીય ખેલાડીઓ દ્વારા સૌથી વધુ મેડલ જીત્યા છે. અંડર-15 અને અંડર-17 ગર્લ્સ સિંગલમાં 2 ગોલ્ડ અને અંડર-15 મિક્સ ડબલમાં 1 સિલ્વર મેડલ મેળવ્યો છે. સિન્ડ્રેલા દાસે અનન્યા ચંદે સામે 1-2થી પાછળ રહ્યા બાદ અંડર-19 ગર્લ્સ સિંગલ્સમાં જીત મેળવી અને સિન્ડ્રેલાએ પોતાની કુશળતા સાબિત કરી હતી. ત્યારબાદ અંડર-19 ગર્લ્સ ઇવેન્ટનો તાજ જીતવા માટે પાછળ રહી હતી, ત્યારે પણ શાંત રહી અને મેચ લાંબી રેલીઓથી ભરેલી હતી, જેના કારણે બંને ખેલાડીઓએ ટેબલ પર લગભગ દરેક સ્થાન કવર કરવાની ફરજ પડી હતી. પરંતુ સિન્ડ્રેલાના ફોરહેન્ડ બ્લાઇન્ડર્સ ખૂબ જ મજબૂત સાબિત થયા હતા. સાહિલ રાવતે અંડર-15 છોકરીઓની કેટેગરીમાં લગભગ સંપૂર્ણ ફાઇનલ રમીને અથર્વ નવરંગને 3-0થી હરાવ્યો હતો. અથર્વએ સેમીફાઇનલમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું અને ચોથા ક્રમાંકિત આદિત્ય દાસને અપસેટ કર્યો હતો, પરંતુ સાહિલના ફોરહેન્ડ વિજેતાઓ માટે કોઈ જવાબ શોધી શકાયો નહીં. સાહિલે આખી ટુર્નામેન્ટમાં ભાગ્યે જ પરસેવો પાડ્યો, કારણ કે અંડર-15 છોકરાઓનો અત્યંત લાયક ચેમ્પિયન બનવા દરમિયાન ફક્ત એક સેટ ગુમાવ્યો હતો. દિવિજા પોલે અંડર-11 ગર્લ્સ કેટેગરીની ફાઇનલમાં અવની જાંગુને 3-0ના એકતરફી સ્કોર સાથે હરાવી હતી અને અવની અગાઉ સેમીફાઇનલમાં ટોચ ક્રમાંકિત આદા બાહેતીને પછાડી હતી, જ્યારે દિવિજાએ બીજા ક્રમાંકિત જીનાયા વદનને ઝડપી રમત રમી હતી અને ત્યારબાદ ઈશા ગોયલે અંડર-11 છોકરીઓની કેટેગરીની ફાઇનલમાં 5 સેટ રોમાંચક મુકાબલામાં શ્રીલંકાના તાવી સમરવીરાને હરાવ્યો હતો. તાવી 2-1થી આગળ રહ્યા બાદ મેચનો અંત લાવશે તેવું લાગતું હતું, પરંતુ ઈશાને પાછા પડીને છેલ્લા 2 સેટ 11-7 અને 11-4થી જીતીને ટોચનું સ્થાન મેળવ્યું હતું. દિવસની શરૂઆત અંડર-19 છોકરાઓની સેમીફાઇનલમાં અંકુર ભટ્ટાચાર્ય માટે એકતરફી રહી હતી અને જેનો પ્રતિભા પ્રદર્શન સુરેશને 3-0થી હરાવીને અભિનંદન પ્રતિવિધિને સામે ફાઇનલમાં મુકાબલો સુનિશ્ચિત કર્યો હતો. અભિનંદને બીજા સેમીફાઇનલમાં બીજા ક્રમાંકિત ચોઈ જુવુકને 3-0થી હરાવ્યો હતો. જુવુક પાસે અભિનંદનના કૌશલ્યનો કોઈ જવાબ ન હતો અને એવું લાગતું હતું કે ફક્ત આખી મેચ પકડવાનો પ્રયાસ કરી રહ્યો હતો. અનન્યા ચંદે સેમીફાઇનલમાં જેનિફર વર્ગીસને 3-1થી હરાવીને ફાઇનલમાં પોતાનો મજબૂત દેખાવ ચાલુ રાખ્યો હતો. તેણીએ ક્વાર્ટર ફાઇનલની ગતિ અને ક્લીન સ્ટ્રાઇક ચાલુ રાખ્યું હતું, જ્યાં તેણી ચોથી ક્રમાંકિત તનિષા કોટેચાને હરાવી તેણીએ ખાતરી કરી કે ક્વાર્ટર ફાઇનલમાં જેનિફરની લય તેણીએ ટોચની સયાલી વાણીને હરાવી હતી. અન્ય ફાઇનલિસ્ટ સિન્ડ્રેલા દાસ ફાઇનલમાં સરળ દોડી હતી, કારણ કે તેણીએ રસ્તામાં ભાગ્યે જ કોઈ સેટ ગુમાવ્યા હતા. તેણીએ સેમીફાઇનલમાં પ્રિયા વર્તિકરને 3-0થી હરાવીને શ્રેણી જીતવાની તક સરળતાથી સ્થાપિત કરી હતી. WTT યુવા સ્પર્ધક વડોદરામાં આજે એક શાનદાર સાબિત થઈ રહી છે અને વધુને વધુ મોટા દરવાજા ખુલી રહી છે. ભારતમાં WTT ઇવેન્ટ્સ આ ભારતમાં આયોજિત પ્રથમ WTT યુવા સ્પર્ધક ઇવેન્ટ હતી અને યજમાનો મજબૂત સાબિત થયા હતા. यूथ वर्ल्ड कंपटीशन में मैं सबसे पहले सभी पार्टिसिपेट का मेरी तरफ से बहुत बहुत उनको अभिनंदन करती हूँ, उनके आभार व्यक्त करती हूँ. और आज इस प्रोग्राम में मेरे साथ यहाँ उपस्थित यहाँ के सांसद हैं जोशी जी, उसके साथ ही हमारे निगर निगम के अध्यक्ष यहाँ पिंकी जी हैं, हमारे पूर्व सांसद यहाँ जया जी है और सभी एसोसिएशन के हमारे सब पदाधिकारी हैं यहाँ पे. और ये बहुत एक अच्छा टूर्नामेंट, मतलब पहली बार इंडिया में हो रहा है और वो भी बड़ौदा में इसका इवेंट ऑर्गेनाइज हुआ. तो मुझे लगता है कि हमारे जितने टेबल टेनिस के प्लेयर हैं उनके लिए एक बड़ा प्लेटफॉर्म इस वर्ल्ड चैम्पियनशिप के माध्यम से यहाँ पे उपलब्ध हुआ है. लगभग 165 इंडियंस ने यहाँ पे पार्टिसिपेट किया है, वो प्लेयर्स ने पार्टिसिपेट किया है
और 7 कंट्री के बच्चों ने भी यहाँ पे पार्टिसिपेट किया है। लगभग 15 फॉरेन प्लेयर्स यहाँ पे जिन्होंने ये पिछले दिनों में पूरा टूर्नामेंट का एडवांटेज यहाँ पे लिया। और मुझे लगता है कि एक अच्छा सपोर्ट भारत सरकार के माध्यम से, गुजरात सरकार के माध्यम से, फेडरेशन के माध्यम से यहाँ के सभी इवेंट के लिए हुआ है। और हम देख सकते हैं कि एक शुरुआत है, एक अच्छा माहौल यहाँ पे बड़ौदा में, क्योंकि बड़ौदा हमेशा से एक हिस्ट्री के लिए भी जाना गया है और यहाँ पे प्लेयर्स का काफ़ी हिस्ट्री भी पहले से रहा है। और टेबल टेनिस का भी जो अभी इवेंट यहाँ पे हुआ वो भी एक बड़ा अचीवमेंट हमारे इंडिया के लिए भी है और बड़ौदा के लिए भी है, गुजरात के लिए भी है, क्योंकि एक अच्छा इंफ्रास्ट्रक्चर यहाँ पे है। जो भी आप देख सकते हो कि एक अच्छा इंफ्रास्ट्रक्चर है यहाँ पे। और हमारे इंडियन प्लेयर को आगे बढ़ाने के लिए जिस तरह से एक एटमॉस्फेयर या इन्वायरमेंट जो ज़रूरी रहता है स्पोर्ट्स में, वो यहाँ पे पूरी तरह से मिल रहा है। और आगे भी फ्यूचर में भी हम पूरी कोशिश करेंगे कि इंडिया में इस तरह के टूर्नामेंट ज़्यादा से ज़्यादा हो, जिसके माध्यम से हमारे इंडियन प्लेयर भी ज़्यादा आगे जाए और फॉरेन के जो भी प्लेयर यहाँ पे खेलने के लिए आते हैं तो उनको भी एक अच्छा प्लेटफॉर्म यहाँ पे मिलेगा, एक इंडियन कल्चर भी उनको इसके माध्यम से देखने के लिए मिलेगा। मैंने अंडर 19 में जीता, अंडर 19 टाइटल जीता और अभी इधर खेल के बहुत ही अच्छा लगा। इंडिया में WT हुआ, पहले टाइम यूथ का WT हुआ, अभी मैंने टर्की जीत के आ रहा हूँ WT अंडर 19 और इंडिया में आके भी जीतना और इंडिया प्लेयर ही था दोनों, तो मैं बहुत प्राउड फील करता हूँ कि इंडिया में गोल्ड जीतने के लिए, तो मैं बहुत खुश हूँ। योर गुड नेम? अंकुर भट्टाचार्य। आपका और फ्यूचर प्लानिंग क्या है? जैसे मैंने अभी इंडिया रैंकिंग 2 हूँ, अभी मैं 2-3 फीडर भी जीता और मेरा ये 5th टूर्नामेंट है जो टाइटल जीता 19 में, वर्ल्ड रैंक 7 है। तो मैं अभी चाहूँगा कि जो सामने वर्ल्ड चैम्पियनशिप है उधर से इंडिया के लिए गोल्ड लेके आऊँ और 2028 ओलंपिक में भी गोल्ड लेके आऊँ इंडिया के लिए। अंडर 19 गर्ल्स सिंगल्स टाइटल जीता मैंने इधर वडोदरा में। और यहाँ पे क्या अरेंजमेंट रहा, कौन से प्लेयर के सामने जीता है, आपका एक्सपीरियंस क्या है? मैंने इधर बहुत सारे अच्छे प्लेयर्स को हराया क्वालिफाई करके। तो सेमीफाइनल्स में मैंने प्रीथा वर्टिकर को हराया और फाइनल्स में अनन्या चंदे। इट वाज अ गुड मैच एंड या लकीली आई मैनेज्ड टू विन। आपका फ्यूचर प्लानिंग क्या है? अभी मेरा फ्यूचर प्लानिंग है एशियन गेम्स में भी मेडल लाना इंडिया के लिए एंड ऑल्सो आफ्टर दैट ओलंपिक में गोल्ड मेडल लाना इंडिया के लिए।